અર્જુનને એ પણ બતાવ્યું આ અધ્યાયમાં કે ભાઈ કયા લોકો મારા શરણે આવે, તો કે ભાઈ જે સંતપ્ત છે. સંતપ્ત એટલે કે જે દુઃખી લોકો છે, જે ખુશ નથી પોતાના જીવનમાં, જે દુઃખી હોય, થોડું ઘણું દુઃખ આવે, થોડોક તાપ આવે, એ લોકો છે ને એ મારા શરણે આવે છે. અને એ પણ હકીકત છે. આપણે દુઃખ પડે ત્યારે જ જવાના છીએ ને. આગળ મેં એવું કીધું કે જે પોતાના પ્રમાદમાં રહે છે, ટૂંકમાં પોતાના જે ભોગવિલાસમાં તો સારું હોય ત્યારે મને યાદ નથી કરતા, એ પણ કહી દીધું. આવે કોણ? તો કે ભાઈ જે દુઃખી હોય એ જ મારા શરણે આવે છે. તો 4 લોકો કીધા કે જે મારા શરણે આવે. પહેલા કે જે દુઃખી છે, બીજા એ જિજ્ઞાસુ છે, જેને મારા વિશે જાણવાની જિજ્ઞાસા બહુ છે કે ભગવાન કોણ છે, ભગવાન શું છે, એ ક્યાં વસવાટ કરે છે, એને પ્રાપ્ત કેવી રીતના કરી શકાય, એને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે, આવી જેને જિજ્ઞાસા છે ને એ લોકો મારા શરણમાં આવે છે. ત્રીજા છે કે જેને સંપત્તિની પીપાસા છે. એ તો બધાને હોય. જેને સંપત્તિની પીપાસા એટલે તૃષા મતલબ તરસ, જેને સંપત્તિ વધારે પ્રાપ્ત કરવી હોય એ લોકો મારા શરણમાં આવે છે. અને આપણે તો એ જ કરીએ છીએ જ્યારે પ્રભુના દર્શન કરવા મંદિરમાં જાય તો પહેલી પ્રાર્થના એ હોય કે મારા દુઃખ દૂર કરજો, બીજું કે ભાઈ ઘટે ને એટલું આપજો. બે જ આપણે માંગીએ. ચોથા લોકો કીધા જે જ્ઞાની લોકો છે, જેને પૂરું જ્ઞાન છે, પોતાના વિશે જાણે છે કે એને શું કરવાનું છે, પોતાના જીવનનો એને ધ્યેય ખબર છે કે આ જીવન તો હમણાં મટી જશે, આ જે જીવન મળ્યું છે એ પ્રભુની કૃપાથી મળ્યું છે તો એને જ સોંપવાનું છે. એ જે જ્ઞાની માણસો છે ને એ મારા શરણે આવે.